પણ તમારો ભાવ હોય, તમારો વિશ્વ હોય તો બધું સારું બની જાય. દોર મારા પર વિશ્વાનું જરૂર પ્રમાણ કદાચ હું શીખોતર તો વખત માતા રાલતી હોય છે, નિયમ કહેતો હોય છે. તમે શિવામનથી બેવા, શિવામનથી બોલવું, શિવામનથી કરવું, શિવામનથી જીવન નમો શિવદેવથી કદાચ નમો છો, એની કદાચ મારી ગેરંટી હોય છે. એમ શીખોતર કહેતી હોય છે. તમે કદાચ મનથી નીતિથી કદાચ ભાવ બની કદાચ બેસી જાઓ હોય, દોર મારા ઉપર રાખ્યો હોય, મન આપણું પસંદ ના કર્યું હોય, વિશ્વ રાખીને કદાચ બેઠાનું પરિણામ કદાચ સારું લાવવું એ મારા પહાડ છે. કદાચ હું માતા ધૂનું છું, કદાચ બોલવું છે તો કદાચ જરૂર જાતે જાય જ છે. એનાથી ભાવના આલ્યું એ વસ્તુ હશે, મળવી હશે, સુખ મળે દેવું દેખાય. હું કદાચ બધું બોલવું છે મારા પાણ છે, પણ એમાં તમે કશું કરવા જ ના તો સુખ ના આવે. સુખ લેવા માટે તમારો જે મારો બોલ છે, મારો શબ્દ છે, મારા બોલનું પસંદનું પાલન કરો તો સુખ મળે. હું બોલી શકતી રહી, તમે હબડી રહ્યા, કાલ કોઈ ઉપાય તમે કરો નહીં તેનું રિઝલ્ટ ના મળે. કાયદેસર વસ્તુ છે. હું રસ્તો કાઢવા બેઠી છું, હું રસ્તો બતાવતી હોય છું, રસ્તો કદાચ કાઢ્યા ભાઈ આ દેવની ભૂલ છે, આ દેવનો ગુનો, આ ન્યાય, આ વ્યવહાર આ કરજો તો એ રિઝલ્ટ આવે, એ સુખ આવે, એ શાંતિ આવે. તેરા ભરીને રખાતમાં બધું સારું કરી દી એ વસ્તુ અશક્ય વસ્તુ છે. મારા તો રસ્તો કાઢિયાલો રસ્તો વતિયાલો, રસ્તો સડાવવાનો રસ્તો ન્યાય વતિયાલવાનો. પડવું, હાસવું, વિચાર રાખવો, બોલનું તોલ કરવું એ મારા ભાગ છે. બે વસ્તુ એક ભેગી થાય તો જ વસ્તુનો મિલાડ થાય, તો જ કોમ થાય. મારા થોડા નમ્યા, મારું મન તમારું મન એક થાય તો એ જ સફળતા તમારા માટે છે, જગત માટે બીજું કોઈ નહીં. તમે બોલે તમે ના પડે દુઃખ તમારે ઘેર જ હોય. ભૂલ તમે કરો, ગુનો કરો, દુઃખ તમારે ઘેર જ આવવાનું છે. કોઈની નિંદા કરી, કોઈની આગાપાજી કરી ના ગુનેગાર તમે જ છો. એટલે જે ગુનેગાર ના થવું, દેવના વસ્તુમાં શિવના દેવને કદાચ સુખ લેવું, શિવને શાંતિ રાખવી છે, આ વચનો પર જે સુખ મળે, હું એક વખત બોલું, રોજ બોલું એ વસ્તુ એ કરાય જ છે. હું રોજ બોલો કરું તો એ કોઈ વસ્તુ કરો જ ના, એનો કોઈ ઉપાય સુખો નહીં, એનું કોઈ વાતે સુખ નહીં, કોઈ વાતે શાંતિ નહીં. કોઈનો દીવો મેં માતા કરી આલે, દીવો કરો ભાઈ તમારા પૂર્વજનો કરો, સિકોતરનો ક્ષત્રિય કરો, ગોગાનો કરો, મહારાજનો દીવો કરી આલ્યો કે બે દીવો કરી આલો. ના દીવો તમારા કદાચ દાડો જે ભરવો, ના દીવો તમારું ભૂરવ, ના દીવો તમારું શિક્ષણ, તો તમે દીવો કરો જ ના. તો એક દાડો કરીને ફૂલનો એટલો સડી દીધો આખો દીવો ડોક કાઢે હોય, આખો દીવો કંકુ કરી જતી એ ના હોય. પણ એ વસ્તુ જોઈને બેહી રહ્યો એ સુખ ના કહેવાય. જે દીવો સાફ સફાઈના ટાઈમ સાફ કરવો પડે, ફૂલના ટાઈમ ફૂલ મેળવો પડે, નંબર ટાઈમ નંબવું પડે, અગરબત્તી ટાઈમ અગરબત્તી, દીવા ટાઈમ દીવો કરો તો સફળતા મળે. હું તો પહાને તમને એક દાડો કરી આલવાની છું, પણ હાસાઓને તમારા પહાડ છે. શિવિતના દેવ મેળવું, શિવિતના સુખ મળવું, શિવિતના શાંતિ મળે, શિવિતના દેવનું નંબે સુખ મળે એ વસ્તુ તમારા પહાડ છે. અને એ આસવાન સુખ ના આવે એ બધાથી જવાબદારી હું માતા લેતી હોય છું, લઉં છું, આલુ દે છું. મારા તોલે એડો, મારા બોલે એડો, હું બતાવ એટલે તારું કામ ના થાય ગેરંટી મારી. આજનું કાલ થા, કાલના 3 મહિના, 4 મહિના, 6 મહિના થતા તાકાત તમારી એવી જોવે. દુઃખ માટે જવાબદારી મારી. સમય વગર દુનિયાની અંદર કોઈ બનતું નહીં. તમારા ઉશીના પૈસા હોય તો આલેલા હોય તો તમારે છેડી ખડવું પડતું હોય છે. હા, ઉશીના પૈસા તમારા તો મારા આલ્યા પછી કદી જિંદગીમાં નોમ નહીં આવે, કોઈ કેનારો નહીં મળે, કોઈ વાત નહીં આવે. એ મારું આલેલું છે, મારું બોલેલું છે, મારું આસવાનું છે. એ વસ્તુ મારી છે. હું જાદુ બોલનારી માતા નહીં, મારા કોમ પૂરતી જ વાત છે. અને કોમની વાત આપણને બહુ મજા આવે. એવા શબ્દોમાં સમજો તો બધું વસ્તુ આવી જાય. ગુના વગરનું કોઈનું મારું ના, કોઈને હેરાન કરવું ના,
અને તમારી એક ભૂલ જેણી એક તો છોડવી એના. તમારી ભૂલ કરો, ગુનો કરો તો જ વસ્તુ છે. ભૂલ ના કરો, ગુનામાં આવવાના કોઈ તકલીફ નહીં તો મારે તમારું લેવા દે હશે. મારા નમત હોય બરાબર, તો મારા આગળ થઈને દેખાતો હોય મારા માટે બરાબર જ છે. મને નમી નથી દેખાડો તો હું સારું કરું. મારા તો બે હાથ જોડો તો મારા તો જે તમારા કર્મનું જેટલું મારા પણ પડ્યું ને એટલું જ મળે. વધારાનું મુજે કોઈ જુગલમત લેવા દવા નહીં. સુખ એ હોમું ના હોય, દુઃખ એ હોમું હોય. તો મજૂરી કરવા નીકળો એટલે નોકરી કરવા માટે બહુ મજૂરી કરવી પડે, ભણવું પડે, વસવું પડે, તાણ નોકરી મળે. નોકરી મળ્યા પર 3 મહિના ભર્યા બગાડવું ને 1 કલાકનું કામ હોય, તત્કાલી બગડી જાય, કોઈ ટાઈમ લે નહીં. સુખ છે ને એવું અઠાવ હોય અને દુઃખ છે ને હોમું હોય. યો ઉપાય પકડવો ને બહુ માણસ હાથમાં હોય છે. હું માતા ધૂણતી હોય છે સમય માટે બધો માટે કહેતી હું બધો માટે હરખું મારા પણ ન્યાય છે. કોઈ વાલો દવા લ્યો ઓછા ઓછી મારા પણ છે જ નહીં, અને રવાનું જ નહીં. બધી વસ્તી માટે હું હરખી માટે હશું. તમારા મનમાં ભેદ નહીં હોય તો મારા મનમાં કદી ભેદ નહીં આવે. તમે સોખા બોલ્યા હું માતા સોખી બોલી. તમે જેવું ભરાય ને એવું મારા પાણ છે. તમે સુખ લેવાય તો સુખ જ લઈને દો, અને દુઃખ લેવાય તો દુઃખ જ લઈને દો. તમારો મનમાં જેવો ભાવ ને જેવો વિશ્વાસ, જેવી શ્રદ્ધા. મોલવા બેહેલી તું ચાફેર બાદ ચારે બાદથી એ તમે જેવું જોવો એવું લઈ શકશો. એક વસ્તુ કરો પના દાડામાં એક જ વસ્તુ તીર. બધા વકડા મારો વકડો ફેર છે. આ સુખનો સમય છે એટલે તીર હારા છે. કોઈને દુઃખનો સમય હોય તો કોઈનો તીર ના પડતા હોય. એક સમયની અંદર ભવિષ્યની અંદર તીરની અંદર કોઈ લગ્ન ના કરે, કોઈ મુહૂર્ત ના લે. આ સમય પહેલા એવું હતું, નહીં પાડતા એના માટે કોઈ નહીં પાડે એના માટે બધું છે. દાડો ઉજે એટલે દાડો એક ના એકાદ ઉગા હાથમાં જે હાથમાં તો હાથ હોય હાથમાં જ જાય છે. એ શબ્દ નથી. પણ તમારું જે માણસોનો જે ભાવ છે, જે કરમ છે, જે સફળતા મળવાની એ તમારા હાથ સવાય છે. બધો માટે કાલ દાડા હરખા જ છે. કાલ દાડો સુખનો હશે, દુઃખનો હશે. તમારે જેવું આવડે તો એ લઈ શકો છો. એ મારા દેવના વિશ્વ નહીં કે તમે માતા વિશ્વ આલીન કહેતી હોય છે, ભાવ આલીન કહેતી, શ્રદ્ધા આલીન કહેતી, નીતિ આલીન કહેતી, બોલ આલીન, તોલ આલીન, વ્યવહાર આલીન કહેતી હોય છે. તમે શબ્દનું પાલન કરો તો શિક્ષણ, વચનનું પાલન કરો તો શાંતિ. મજા તો જગતમાં મજૂરી કરે મજા હોય, ધંધો કરે મજા હોય, નીતિ દેના મજા. થોડું ખાવું, થોડી ચિંતા, એના પર શું તપાસ. દુઃખના ઉપાય ઘણા છે, સુખના ઉપાય ઘણા છે. દુઃખના ઉપાય ઘણા ગણશે, સુખના ઉપાય હોમ એક જ મળશે. પટને મનમાં વાત પૂછી, પટને તમે કાળા પીડા ત્યાં પટને 2 શબ્દો કીધા ઝઘડો, આ દુઃખ આવ્યું. સારી વસ્તુ વધારે ના મળે, ખોટી વસ્તુ વધારે મળે. મંદિર જો, કોઈ સ્થળ જો, કોઈ દેવું જો, કોઈ ભૂવા પાડે તો બધી વાતો એક જ છે. તમે કોઈ ગુનો કર્યો નહીં હોય, તમે કોઈને નડ્યા નહીં હોય, તને કોઈ બોલ્યા નહીં હોય તો કઈ જેમ જેટલી માતા બધી મારા પર છોડી દે. મોટી માતા હોક કદાચ અત્યારે બોલો અત્યારે વાત પડતા પૂરું કરી દેતી. કઈ દેવાનું ગુનામાં કોઈ માતા કોના ઘેર આવતી નહીં. હું આજે બોલું તારા જેટલા દુશ્મનોને પાડી દીધું, દુશ્મનો એટલો માર્યો, પણ દુશ્મન કોઈ હાથ નથી, બધા મારવાના. કદી ગુનો તમારો કર્યો તો દિવસ કોઈ થવાનું છે, પણ તમે ગુનેગાર તો આ બધી વાતો કોઈને અંદર કોઈ નહીં. બધા ઓછા મારું તારું કર્યા બધા જિંદગી નથી. આ જેવું નતું કે બોલ આવ્યો છે. તમારા કર્મનું મજૂરી કરીને તમે કહો, હવાની મજૂરી કરીને હવ ખાય તો કોઈ નહીં. માતા કોઈ શીખોતર દાદા ક્ષત્રિય દાદા ગોબે દાદા હું જવો વખતે કોઈ લડો થાય.
નડવા માટે એક જ ઉપાય છે, તમે જેટલા ગુનેગાર થયા એટલું દુઃખ તમારે થાય. બે હાથ જોડી તમે મને અગરબત્તી કરે તો હું કદી દીવો કરે હું કહેવાય તમારા કોઈ અગરબત્તી બોલી તો અગરબત્તી કરો તમે લોકો દીવો કરો છો. ઘણી વસ્તુ એ તારે એવું કહેતી હોય ઘણા પહોંચાડે મોહમ્મદ કહી દી 5 લાખ રૂપિયામાં લેવાના ધણી 5 લાખ અને 500 ભેડા તો કોઈ માતા થોડો દલાલી વાળી માતા ના હોય ખરું મારું તમારા 5 લાખ રૂપિયામાં લે 500 ભેડા કરી ખરીદ ના એ કોને તે તમારા 5 લાખ માં 500 ભેડા કદાચ ખોર પેલા ભેડા માટે તમે ચાર ચલા ચાર ખરું મારી એના માટે કોઈ દિવસ લાલચ ના લો. દુનિયા લાલચમાં દુઃખ લાવીશ वो गारंटी आली तो सोना लालचમાં દુઃખ લાવીશ. છતાં કોટલાટા ભલે પછી કોઈ જેટલા સીધા બધા વાપરી કાઢો કયો પણ લાલચ ના. સાચી વાત છે. તમારો જેવો કોમ છે જેવો વિશ્વાસ જેવો નીતિ છે એ ભાવથી તમે કયો. પૈસાથી કોઈ કીધો કોઈ ખરીદ દેવ ના લે. સાચી વાત. તમે કર્યા પર તમે મનથી કરશો ને એમાં તમારું દેવ વધારે સુખી આપશે. ઘણા મનતા એવી રાખતા હોય છે મનતામાં કોઈ વસ્તુમાં એવું ના હોય કે થાય એવું જ નહીં કહો. એ કોમ થાય એવું ના હોય અને એક તોય માતાની મળે. અમુક વસ્તુ એવું તમારા એ કોઈ દાડો એ ભલા લઈને જતો રહ્યો તમારું ગાડી બેસી ગયો તમારું રાખીને બેસી ગયો પણ તમે આશા ને આવવું પડે આવવું જ પડશે. તમે આશા આવવા દો તમે સોખાવા દો નીચેના પાકાવા દો તો દુનિયાની અંદર તાકાત છે ગરીબ હોય કે અમીર હોય એ રાખો મારે પછી થોડો નડે હોય ને એનો સબ્જીમાં દાડે ગળા વારો આવવાના આ ગેરંટી મારી મેં શીખોતા દો વખત માતા કહું છું. તમે ભાવ ભરી કદાચ બેઠા તો ભાવ ભરી દુનિયાની અંદર કોઈ જેવ ના આવે. તમે જ્ઞાન ભાવથી તમારા મનથી આત્માથી જો ભાવથી કર્યું હોય અને તમે મનમાં રાખીને કર્યું ને 1% થાય મોના જગ્યાએ મોના જગ્યાએ એક જણો વાતો વધારે કરી હોય એ પ્રશ્ન તમારી ખુલી જાય મોટી એમાં વિશ્વ ભગવાનનું કોમ કહેવાય. આત્મામાં દૂર રહો છો આત્માથી દૂરથી કરો તો જગતમાં તમારું કોઈ પડાઈમાંથી જવાબદારી માતા કોઈ આવવા છે કે અવાજ ના કઈ કોઈ આલે કે આવા કોમનું ના હોય. હું કર્યું બધો કોણો કહું તો આખી તરે આ તેરેથી આ તેરેથી કોણો પટી વધ જાય કોમ કરી દીધું. સાચી વાત છે. 2011 થી મોડીના પુષ્પાળો ત્યારથી આ બધી પામી કરેલા ભાઈ ઇતિહાસ જે સત્ય નહીં વસ્તુ બી સત્ય કરે મી નહીં કરી એ જણી તો ભાવ તો મારો દોરો તો એટલો થઈ ગયો છે. સાચી વાત. 500 જણા બેઠા હોય દાદા એનો કરવે થઈ જવાનું છે પણ કઈ આવીને મી આલ્યું કહેવાય. તો આપણા વસ્તી બેઠી કરે બે પોતા હાથ થઈ જવાનો તો તો મી કરી પણ કઈ રીતે મી કર્યું કહેવાય. આલે તો મી આલેલું કહેવાય અને તમે બોલ્યા મી જીવે મારો આવેલું કહેવાય. સાચી વાત મળી ના કાલે વખતે ગમે તે તમે થઈ જાય મનો નામ થી થઈ જાય પણ બોલી કરીને દેવું વિશ્વાસથી મળેલું કહેવાય. મળી ટાઈમ તમારો મારો દેવું તો કોઈ ખરખો જ હોય માતા જોડે બધા દુનિયાની અંદર માણસો મજૂરી કરીને પૂછવી રહેશે બીજા કોઈ બીજા મળે તો આયા ને તારા થવા કોઈ વસ્તુમાં કોઈનું નામ કાઢવા માટે નામ બનાવવા માટે નામ આગળવા માટે માણસ સાથે સપોર્ટ થાય. જેટલા થાય એટલા બધા બોલે બધા હાસું ના હોય એટલે બધું બોલે બધું હાસું ના થઈ જતું હોય સમય છે જેના કપાઈ નહીં. જેવા તો શક્ય લાગે ઘણો બધું શક્ય થતી હોય છે એના માટે રાહ ટાઈમ સૌ પડતું હોય સમય દિશા એક દાડો બનતો નહીં અને બધા કોમ કરે વેલતો નહીં એ મારા માતાનું કહેવું છે. બધા કમ થાય પણ તમે બોલો છો હેડો છો ટાઈમ કરો છો એ વસ્તુ અશક્ય વસ્તુ છે. જીવન ખાતો હાથ ના
નામો કદાચ 5 મિનિટ ખોટું લાગે ના કે મારે કામ નહીં થાય તો 5 મિનિટ ખોટું લાગે પણ ના કીધું ને ટાઈમ આજકાલ કરતા દાડા ભર્યા ને એ જેટલા તમારા મનમાં જેટલી વાત પડે એટલા વાત આ કોન્સેપ્ટ એક કાઢવા જે કરે છે આ બધો માટે કોમળ ગયો બે મને ગમતો ને મિત્ર છે નહીં કરું છે દેખ તું મને ગમતો ને તું આવો તો નહીં કરું એક પોત ને 10 મિનિટમાં ખેલ પટી ગયો સાચી વાત એનું કરાવીને ભાગ તમારું કરો એનો ભાગ પછી જગ્યાએ તે ફર્યા પછી જગ્યાએ તે કે પેલો ખરાબ છે પેલો ખરાબ છે પેલો ખરાબ છે પેલો ખરાબ છે ત્યાં તે પછી જગ્યાએ પછી ના મુઢા તમે એના ગુનેગાર થયા પણ તમે સ્વામીનારાયણ કઈ દીધું હતું જો ફરી વાત તો જો ફરી કે એ હતું કોમની દુઃખ ના લેવાય ના ઉપાય સાહેબ નહીં ગમતા લોકો કે નહીં ગમતા તારા માં મેં દિયા સીધું સમાધાન કરો એટલે તાર પાણ આપો તો લઈને આવો એટલે ફટકે સમાધાન થાય ના થાય કા પેલા માણસ બધું કીધું હું પૂછ્યું હું નડ્યો એટલે સાથે ઉપાય કરી ના લડે પણ તે 25 જણા વાતો કરો 25 જણા છે 25 જણા લોભ કરો પછી 50 કી 50 છે 75 કી એ વાત લોભી થાય એ વાત તો સમાધાન ના આવે મારી દેવમાં બધી આગ વાતો પછી જગ્યાએ ફસર કોઈ ઉપાય ના આવે यार वो शिकोतर काढे काल बीजी शादी काढे जाती कर जोगणी काढे जोगणी पण खोडिया काढे पोळ्या पण ते चेहर काढे त्याला पण झोपडी सर જેટલી જગ્યાએ એટલી જગ્યાએ વાતો સુધી આવે છે વાત બનશે નહીં થાકી તો દેવાનું દેવને થાક લાગવો જો કામ ભલા ભલાથી મારે થાય નહીં તો મારા હેડેક કરતા આવવું જ પડશે મને કે મારા ખડા મારા પાડે મારા બોલવા ના કે વિચવાળા વિતીવાળા ભાવવાળા વધારાના ટાઈમ બગાડવા ના ચમ રહેતી ભાઈ હું લખી શબ્દ આલુ તો કોઈ માથે લખી આલે મને માથા ના લખી આલે લખી આલે શું બનાવ્યું કરું મને મોણા તો બે શબ્દ મોણા તો ભૂત હોય મોણા તો હતા ને શું અમુક વધારે જે શક્ય નહીં એ શક્ય કરી આલું એવું માતા કરી આલું છે જે તમારે જડતું નહીં ખોડિયાલું માતા ખોડી આલું છું જે તમારે કોમ ટાઈમ નહીં કીધું કોમ કરી આલું માતા કરી આલું છું જે તમારે સારું નહીં થાય સારું કરી આલું છું જે રસ્તો થઈ કાઢો એ રસ્તો એને દુઃખ ના માટે એની ગેરંટી માટે આ મારા ઉપાય છે અને ઉપાયની મારા પણ વસ્તુ છે એટલે હવના માટે હું એકને એક જ માતા છું હવનારા માતા એક જ છું મન વસ્તુ એક જ મનવાનું આ બધા માટે દુનિયામાં જવાથી મતલબ નહીં મોટા મંદિરને ઓળખવા મતલબ નહીં તમે જે દાડો તમારો દર્શન કરો અને કોઈ દિવસ તમે જ્યાં એટલે દીવા તમે દીવાની તૈયારી ભલે આખા દાડા લાઈનમાં તમે બેસીને લાઈનમાં ઊભા થો અને દીવાની તમારી મૂર્તિની તૈયારી થાય એટલે એ મન શનિ શરીર આવું જાત એ મનથી તમારા દીવા અને તમારું મન મૂર્તિ ઉપર આવું જોત એ વખત પ્રશ્ન તમે જેટલા કરે એટલા સફળતા ખરું મારી બીજોમાં કોઈ નહીં તમે તેર જ ભરવા હોય નહીં મતલબ નહીં અગરબત્તી કરો એને મતલબ નહીં ઘેર શ્રદ્ધા રાખો એને મતલબ પણ તમારું જે કોમ છે ને એ કોમ તમે મારા આગળ પુષ્પા બે એટલે યાદ રાખવું જોવા અને મારા દીવા મોને એટલે યાદ રાખવું તો હોય તમારા દીવા એક થયો બોલે તો કોમ થઈ ગયું સવારે બત્તી ભરતા હોય ને આરતી કરતા હોય એટલે અમારે તમારે એક જ વિચાર રાખવાનો કે આપણે આરતી કરવા બે એટલે હવે કરી જેણા દીવાની કરીએ મોટા દીવાની કરીએ જણી કરીએ એ અગરબત્તી કરીએ એ વખત આપણો તમારો આત્મા અને દીવો દૂર આ બે એક થવું જોઈએ કોઈને પુષ્પા દાડો ના આવે કોમ કરવું જ જોઈએ દીવા એટલે જે મોનતા રાખો દીવો કરો દીવનો નમો એ વખત તમારો જે ભાવ તમે લઈને આવ્યા એ ભાવ છોકરા આખા દાડા તમે વસ્તી બેઠી જાય લાઈન કલાક 2 કલાક આ જે નંબર આવે ત્યાં પણ લાઈનમાં બેસી જાય તો વિચારવા નહીં તમારા મારો પૂછા એ વખત તમારો દોર મારા પાણા તો મારો દોર તમારા ઉપર થાય એટલે આખી વાત આવી જાય બાપુ અને જેટલી વાત આવી જાય એટલી મનમાં તમે જેટલી મનમાં વિશ્વાસ કરી બેઠા છે નીતિથી ભલા મને પૂછ્યો બધો શબ્દો નહીં કીધા તો એ શબ્દ તારો કામ કરી દીધા આયા તમે મંદિર મને માતાના થડા કહીને આવ્યા મને અખતના દીવા કહીને આવ્યા મારા શિકોતાના દીવા તમે કહીને આવ્યા કે મા તારણ હું આ આવેલું મારું દૂર તારા લેવાનું છે એટલે એ પડ્યું બીજો નંબર મારા પાણ પડશે એટલે હું તત્કાલી વાત લાવી દઉં પેણ વાત મનમાં પહેશે અને હવે વાત બહાર આવશે આ વાત બેસશે રિઝલ્ટ એક જ છે કોઈ રિઝલ્ટ બીજું નહીં હોય
દુઃખ ઘણું છે પણ ઉપાય ઘણા ઓછા છે. અને ઉપાય છે એનો ઈલાજ તમારા પાડ નહીં. ખરું મારી. ખોળે વસ્તુ ના મળે, વસ્તુ મનમાં કગરે સદ્ધ દીવથી મળે. કોમ કરી દે ના થઈ જાય એવું કહું છું હું, પણ હું કહું છું અત્યારે માણસો હોય તો થાય. સાચી વાત. આ બધી વાતો એની છે, આ બધી વાતો એના લેખની છે, અને આ વાતો મારી છે. મળી. કવિએ કરવું ને ઘણું કાઢવું છે. કોઈ પાળવા વાળા નહીં હોય, કોઈ કહેવા વાળા નહીં હોય. દુશ્મની છે ને ઘણી જાતની હોય, ઉપાડાય ના ઉપાડાય ના, ઉપાડવાના ઘણા ઉપાય છે. ખરું મારી. હું તો એવી માતા નહીં, એવું ઉપાડવાળી માતા નહીં, અને ઉપાડતા આપણને આવડતી નહીં. મારા શિકોતર તો વખતના ભગવાન પોતે જાત કહેતા હોય છે. કોઈને સુખ મળે જોવાનું, કોઈને શાંતિ મળે જોવાનું, સારું થાય જોવાનું, પણ આપણો શબ્દ છે ને હોમલાને ખોટો ના પડે તને ખાઈ જ જોવાનું. ખરું મારી. કમું ખંભા વાળીએ નહીં, કોઈને વિચારવા વાળીએ નહીં, તો કોઈ જોવા વાળીએ નહીં. બસ સારો હોય ખોટો એક મોટો વાઘ હોય, આપણો કોઈ વાતે કોઈની પડી નહીં. ઢૂંઢતી હોય તારજો કહેતી હોય ભુવાના બાપની હું માતા નહીં, આ મારો ઇતિહાસ છે. તો તમારી તો આજને કાલે ના થવું, અને તમે મારા થઈ જાઓ તો એની ગેરંટી મારી. એ બધું હું સંભાળી લ્યો. ઉપાડવાના ઘણા ઉપાય કર્યો હોય તો ઝઘડો તમે કર્યો, તમારા સ્વાર્થ માટે કર્યો, તમારી લાલચ માટે કર્યો, તમારા લોભ માટે કર્યો, અને તમે પોકી નહીં વળ્યા. તમે ગુનેગાર હતા, એમાં તમારે કદાચ તમારો ગાળ દીધી, તમે હેડ્યા હતા તમે કહી દીધું આ વસ્તુ આગળ લઈ લે. આ દેવમાં પછી ખાસ વફળો બધો માટે છે. બે પ્રશ્નો હંગાતી હું જવું વખત માતા કહું છું પાછી. આ પ્રશ્નમાં હાસો છે ખોટો છે. ત્યાંથી બાઇક લઈને નીકળ્યા તો બાઇક લઈને જ્યાં કોઈને બાઇક આડું કર્યું છે, બાઇક પડી રહ્યું છે એનું ભૂલમાં, એનામાંથી કોઈ આવતું નહીં, આપણે બાઇક આડું મેલ્યું છે, બાઇક આડું મેલ્યું રસ્તા પડી રહ્યું છે, જ્યાં ભાઈ બાઇક આગું લઈ લે. એ ધણી આવ્યો થોડી વાર શાંતિ રાખ, આપણે તત્કાલી ગાળ દીધી, ગા દે કે મારા મારી ઝઘડો થયો. એટલે ગુનેગાર કોણ કહેવાય? આપણા કહેવાય. કઈ નું કદાચ ભૂલે મોઈને મેં કીધું એને જોણી દંડ તો પેલો આવા હું બાઇક મેલું છું. એ બાઇક એને જે મેક્યું હતું ને એને ખબર નથી કે આ ભાઈ કોઈ આવે એવું નહીં, મારું બાઇક પછી પડી રહ્યું છે, તો થોડી વાર કદાચ આપણે એવું છે હું લઈ લઉં છું, શાંતિ રાખી થોડી વાર લઈ લેવા દીધો તો પ્રશ્ન કોઈ આગળ થાય. અને હિંમત મને માતાને ભરા પેલો બાઇક વાળો નડે માતું છે મુજબ વસ્તી હારી એ પહેલી જતા રહી. આ ગુનેગાર એ ધણી નહીં, એને તો ખબર જ નહીં તમારા માટે મેલ્યું છે એવું. તો તમે તો ભૂલમાં જતા રહ્યા છો. એને કોઈ વસ્તુ વિચાર્યા વગર બાઇક મેલાઈ ગયું છે એનું કે ટાઈમ એવો હતો કે ટાઈમમાં બોલ બાઇક મેલાઈ ગયું, તમે પાછી એને બે શબ્દો જો શીખી એને બે શબ્દો કીધા ખબર તો પછી ગાળ દીધી, ઝઘડો બને, એમાં તમે શું કરવાના છે? એ ઝઘડાનો ઉપાય તમારો છે. એમાં કોઈ માતા કોઈને નળ નહીં, મોટું થાય કે વધારે એની માતા તમને ના, તમારી માતા એની ના નળ. નળવાનું કારણ હમણાં આવ્યું. હું સૌ વખત શીખોતર આવા તો બધા માટે આ બધા કઈ કરો છો એના માટે જ હતા. નળવાનું કારણ તમે મેડાલ સીધા તો ફટ લઈને આવી તમે ઠોક્યું, અને પાછો ગરમી એ કરે લાફો મિલક તમે લાફો મિલક એમાં સોટી પણ એમાં ગુનેગાર જ છે. એમાં કોઈ ધોવાન ના હોય, એમાં હોય એમાં બોલ વળગી જ પડે કે તમે ઉભા લીધે ઠોક્યું એનો ગરમી કરે એનો ગુનેગાર એ છે કે ઠોક્યું ચાણી ઝઘડો બન્યો. આ ઝઘડા માતાનો પ્રશ્ન આવા આવવાના આવે. તમે ઉભા રહ્યા ફટ આવીને તમે કહો કે આગળ તો રોમ સમજ
તમે નડતા નહીં, પણ એને ઝઘડો કરવો તો એને ઝઘડાના ઈરાદા હોય એમાં માતા સોટી જ પડે. કહેવા ના એવો હોય વેણ આવે જ. ગમે જેણી માતા આવે જેણી શીખોતર હોય પૂર્વ તો નહીં ખોટું. એ મંદિર તમે અગરબત્તી બાળી લાગે લાગે ને લાગે એ પૈસા સોટી પડે. આ ખાસ યાદ રાખવાનું. પ્રશ્ન 2 થયા હું હાસો છે ખોટો છો કયો? ખરું માળી. પાછળવાળો હાથો આગળવાળો ખોટો. અને ખોટા મને ભરાવતા વાત કદી બને નહીં. અને હાસી વાતમાં આજનું કાલ થાય ના. એ બધો દેવા આવી ગયો. ઓમાં જણી માતા મોટી માતા તમે મનથી ભગવાને તમને એમાં સપોર્ટ આલે કે તમે એમાં ગુનેગાર નહીં એટલે, અને પેલા ગુનેગાર થઈને મને ભરાવ વાત બને નહીં. આ વાતો તારે આ વાતો આ રહી છે. ખરું માળી. પછી હું માતા કહ્યું તને લાફો હા ના માર્યો જા હું 3 દાડે સોટી પડ્યો. માળી. માતા છે ને સતના તાજવા ના બેહ કોટા બેહ. ખરું માળી. માતા છે કોટા બેહ તાજવા ના બેહ એટલું યાદ રાખવાનું. અને ભગવાન પણ તોલ કરવા થાય તાજવા બેહ પાપ છે એટલું ને તમારામાં રતી છે એટલી. અને તોલ કરી અને કોટો પાછો સુખો ને મગ નમ ગાંઠા પાપ બાવ્યો નમ સુખ બાવ્યો નમ અને ઈકણ કુદરત સપોર્ટ કરે. ખરું માળી. આ યાદ રાખવાનું. એમાં સુખ છે એટલું દુઃખ છે એટલું. આ બે ઉપાય તમારા બે હાથે જ છે. બધું બે વસ્તુ છે ખોટી નહીં ભગવાન જાણે. એટલે હું શીખોતર તો વખત એટલું કહું છું કે સતવાળા હેડવાવાળાને કદી દુઃખ આપવા જ નહીં. ખરું માળી. અને ખોટું કરવાવાળા કદી સુખી નહીં થવાના. દુનિયાની અંદર ફરે ગમે છે માતા આગળ પણ થઈ આપ્યું. આ 25 જણાના ગુનેગાર જ્યાં મારા જઈ માતાઓ હારા પાડીને આગળ મેં લે વધાવો આજથી મોડે તીધે દાડા સારું કર્યો ના બને. તો ગુનેગાર 25 જણા નડ્યો છે ને તો ભલે તું સવી મારપાણા પણ હું માતા એ જ છું. તું સારું કદી નાખો અને સારું કરવાનું કદી ખોટું નાખો. એ મારો નિયમ છે. એટલે કરમ છે ને બહુ યાદ કરીને કરવાનું. કરમ છે હાથમાં છે. આજનું કાલ થતું નહીં. ઘડી અંગાતી અંગાતી એટલે હું શીખો તો માતા કહું છું. અને બોલ્યું પાપ સુખી થાવ અને બોલ્યું પૂરું કરેલા હાવનું મારા દેવના ભાઈ સોલ્વ કરવાનું માળી.
પર બધા મારો ભગવાન વેળાએ કદાચ આવું ને આશા પૂરી કરશે એમ વેળાએ શીખોતર તો વખત માતા કહેતી હોય છે બા ભર્યાનું પૂરું કરવાની માતા છું બોલવું પડવું એ મારા માણસ આશીર્વાદ મારા ગાતી હોય છે એમ વેળાએ શીખોતર તો માતા કહેતી દોર તમારો લઈને વિશ્વા બેઠા હોય એનો કદાચ માતા હારો રાર રાખી અને પૂરું પાડતી હોય છે એમ વેળાએ માતા કહેતી હોય છે ખબર છે ભૂલ લેજો લઈ લો માતા કલા મારી કાલે કમાલા કલા મારા માણસ લાવો બનાવો મારા બાપ તમે છું મસા લઈ લો કલમ લેજો એ તો પેલો રેવા લઈ લઈએ कलम माली है कलम माता बोलती है हूँ મળી એ પૂરું કરવું એ મારા શીખો તો બહુ વખત માતા પાણશે વેસાતી હવને કલમ માલતી હોય છે અને હાવને કલમ કદાચ હાવનો ટેકો કરી સપોર્ટ કરી કદાચ હું માતા બોલવું એ પડતી હોય એ હું ગાલી શીખો તો બહુ વખત માતા બોલતી હોય છે હાલું વેસાતી એક કરવું એ મારા પાણ છે દોર કરવો એ મારા પાણ નીતિથી ભાવથી નમવું એ મારા પાણ એ માતા છે એ હું વેળાએ શીખો તો બહુ વખત માતા ગમતી હોય છે જે બોલ્યો એ કદાચ મારા દેવના આશીર્વાદથી વિશ્વાસથી શ્રદ્ધાથી નીતિથી મળી એ પૂરું થાય એ માતા વેળાએ જણું છું એ હું ગાંડી શીખોતર માતા કહું છું મળી તમે મારા આમ નમ્યા હો મારા દીવા નમ્યા હો મારા તેરસ નમ્યા હો તેનો ભગવાન બહાને પૂરું કરશે હું ગાંડી શીખોતર માતા કહું છું હાલ હોય તો મારા ભાણસ ગુનેગાર એક હોય અને સુખ ઊંધું મળતું હોય છે સુખનો દોર કદાચ તમારા લેવા દવાનો નહીં હતો અને મારા પાણ હોય છે અને મારા કદાચ હું માતા ટેકો આલો છું અને ટેકા કદાચ માતા પૂરું કરું છું એ હું ગાડી શીખો તો માતા છું તમે કદાચ ભાવથી તો મારા દોરો બની બેસી જાઓ તો ગમે ત્યારે ટોપો કદાચ મારા પાણ છે અને ટોપો માતા આશીર્વાદ કદાચ ગાતી રાખતી હોય છે એ દોર મારો છે બોલનો દોર તમારા પાણ છે નીતિથી કદાચ તમે બેહ્યા હતી દોરનો બોલ પૂરો કરો મારા પાણ છે મળી એ પછી કોતર છે એટલે આ કલમ એવું કહે છે મળી આ દોર એવું કે હું વઘાની શીખોતર જવું વખત માતા એવું કહું છું જેટલું મન છે એટલું પૂરું પાડી આવ્યું જેટલું નમશો એનું કદાચ હું માતા રાખવા વાળી છું સમય ટેકો હલવા વાળી છું અને તમારે જરૂર પડે મળે એ મારા આશીર્વાદ કહેવાય સુખમાં સુખ બોલે તો સજ સુખ તો પણ તમારી જરૂર પડે કોઈ દાડો ટેકાની જરૂર પડે મને માતાની યાદ કરો હું કોમ કરું ને મારું વઘાની જવું વખતનું કહેવું એવું મારું શીખોતરનું માતાનું કહેવું છે તમે મને રોજ અંભારજો રોજ અંભારતા રહેજો પણ દુઃખના ટાઈમ મને કીધું તો આપણા પણ ટાઈમ નહીં હોય એ ટાઈમ જોવા આવવાનું જ ના હોય આયા લીધું હોય તમે અગરબત્તી કરો પાણી આલો ગોલ કરો કઈ કરો હું આયા લીધું હોય એ મારો વિશ્વાસ એ મારો ભાવ એ તમે નમ્યા એ હાસું એટલે નહીં કહેતા 5 જણા પછી કલમ નાખું ને અને 5 જણા કલમ નાખું 13 ના દડા આધાર થયેલો 13 પાકા 13 તો પાકા હોય ગમે તેલા નાખું જગ્યા 5 જણા મને અરજી કરેલા 13 દડા હું હાજર હોય એ હું વેળાએ માતા છું એ મારા શીખોતરની કલમ છે એ મારા શીખોતરનો ચોક છે એ શીખોતર જેટલો બોલો ના કરું હું માતા બેઠી તમારા માતા વિશ્વા તમારો દોર મારા પણ ના કરું એ મારા શીખોતર જવો કના ભગવાન કી છે હું લેબડાની માતા છું મારો શીખોતરનો ભગવાન કહેતા શંકરના હાર લઈને દાડો લઈ જાય બે દાડા આપણા પાણ છે મોટા અને મોટા દાડે જમવા બેહું છું એ મારા દેવના દાડા કદાચ પૂરું પડે છે એ મારા દેવની દયા મારા વિશ્વાની દયા બીજી બધી શ્રદ્ધાની દયા મારા આશીર્વાદ મારા જીવના પૂરી કરશે એ હું શીખોતર જેનું જે પૈસા શીખો પૂછવાનું હોય ભાઈ